બેનનો ફોન. હા બોલ. જય શ્રી કૃષ્ણ દીદી. અરે એટલા બધા પૈસા કપડામાં ન ખાય. તું મારી વાત 1 મિનિટ ચાલુ રાખ. તું ઓલા તારી બેનપણીનેથી ડ્રેસ લેવી હતી, 3 જણા જેવા હતા ને 5-6 લેવી હતી. તું હમણાં ખરીદી કરેલી કપડાની? હા 30-40 હજાર રૂપિયા આપેલી મને મમ્મીએ કીધું. હે ભગવાન, અત્યારે મને 30-40 હજાર કહીશ તો આ બધે ચડી જાય. એના કરતા મને 3 હજાર કહી દો. ના ના, મેં તો 3 હજાર જ લીધા. મારી બેનપણી છે ને, એને આજે હમણાં નવો શોરૂમ ખોલ્યો છે કપડાનો, તો મને એને 3 હજાર માં જ આપ્યા છે. ઠીક એવું છે. હા તને કહું છું. હા હા હા. ઉષા છે ને એની બેનપણીએ કઈક હમણાં ડ્રેસનું કામ ચાલુ કર્યું ને 3000 માં ડ્રેસ લેવી. 5-6 તું એક ડ્રેસ જો તો તને એમ થાય 7-8 હજાર નું છે એવું લાગે. તો તું છે ને 3000 મોકલી દે. ઉષાને કહું તને તારા માપના ડ્રેસ ને મોકલી દે. હા હા. એને છે ને ડ્રેસ જોવે 3000 કાલે તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. તું લઈ આવી હતી ને લઈ આવજે અને પછી પાછા તું પાર્સલ કરી દેજે. અને પાર્સલના પૈસા એને માંગતી નહીં, હું તને આપી દઈશ. હો.